समझाओ जेना चारो विभागों लगे नोंदाणी संघटकता टोटल 4 विभाग में वर्गीकरण थाय तो बंधारणीय समघटकता टोटल 4 प्रकार पहलो बंधनीय समघटकता बीजो सवर्ग समघटकता त्रीजो आयनीकरण समघटकता चौथो द्रावक मिश्रण समघटकता। तो सामान्य रीते बंधारणीय समघटकता तो इना टोटल 4 विभाग में वहेंची जाय। पहलू बंधनीय समघटकता, बीजू सवर्ग समघटकता, त्रीजू आयनीकरण समघटकता, चौथू द्रावक मिश्रण समघटकता। तो बंधारणीय समघटकता पहला कोने कहेवाय? तो बंधारणीय समघटकता एटले के जे संयोजनना रासायनिक सूत्र समान हो परंतु बंधन जुदुं-जुदुं अथवा भिन्न बंधन धरावता हो तो एने बंधारणीय समघटकता कहे छे। तो बंधारणीय समघटकता तो सामान्य रीते आ समघटकता टोटल 4 विभाग में वहेंचाયેલી હોય। एमां पहली बंधनीय समघटकता, सवर्ग समघटकता, आयनीकरण समघटकता અને દ્રાવક મિશ્રણ સમઘટકતા। तो चलो આપણે ચારેયનું એક એક જોઈશું। तो पहला बंधनीय समघटकता कोने कहेवाय एना विशेની માહિતી। तो पहला बंधनीय समघटकता सामान्य रीते कोने कहेवाय के संकीर्णमां जे लिगेंड ना બે પરમાણુ इलेक्ट्रॉन युग्म धरावता હોય तो पहला આપણે જોઈએ કે बंधनीय समघटकता। तो बंधनीय समघटकता આપણે કોને કહેવાય? तो जे संकीर्णमां एक ज लिगेंडना બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એમાં ધાતુ આયન સાથે જુદા જુદા દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને બંધિત થાય ત્યારે એકબીજાના બે સમઘટકો બને। તો જે સંકીર્ણમાં એક જ लिगेंडના एक ज
लिगेंडના બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય જે धातु साथे बे जुदा जुदा डाटा परमाणु बंधित थाय अने सम घटको बनावे छे એટલે કે जे धातु साथे बे जुदा जुदा धाता परमाणु धातु साथे बंधित थई अने समघटको जे बनावे एने बंधनीय समघटक कहेवाय। दाखला तरीके NO2 माइनस लिगेंड ना बे N અને O પરમાણુ ધાતુ સાથે બંધિત થાય બંધિત થઈ સમઘટકો બનાવે। दाखला तरीके एम એટલે મધ્યસ્થ ધાતુ એને નાઇટ્રોજન દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સંકીર્ણ બનાવે અને બીજું એન ધાતુ સાથે ऑक्सीजन परमाणु इलेक्ट्रॉन युग्मનું દાન કરી અને સંકીર્ણ બનાવે। તો એક સમઘટક આ બીજો સમઘટક એટલે આનો આ બીજો સમઘટક। દાખલા તરીકે કે સંકીર્ણ CO NH3 NO2 +2 तो CO NH3 NO2 आ संकीर्ण एनो समघटक CO NH3 ONO +2 जो અહીંયા કોબાલ્ટ ધાતુ સાથે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે आ कोबाल्ट धातु साथे ऑक्सीजन इलेक्ट्रॉन युग्म आपे એટલે આ બે એકબીજાના બંધનીય સમઘટકો બને છે। તો કે જે સંકીર્ણના એક જ લિગેન્ડના બે પરમાણુ ઇલેક્ટ્રોન ધરાવતા જે ધાતુ સાથે બે જુદા જુદા દાતા પરમાણુ બંધિત થઈ અને સમઘટકો બનાવે। दाखला तरीके संकीर्णનો આ એક જ લિગેન્ડ એના બે N અને O પરમાણુ ધાતુ સાથે બંધિત થઈ અને સમઘટકો બનાવે છે। તો અહીંયા કોબાલ્ટ સાથે નાઇટ્રાઇટો ના N પરમાણુ તો આનું નામ આપણે લખીએ કે પેન્ટા एमाइन पेंटा एमाइन પછી નામ કે નાઇટ્રાઇટો નાઇટ્રાઇટો એટલે N પરમાણુ જોડે એટલે N નાઇટ્રાઇટો N સંકીર્ણ ઘન છે કે કોબાલ્ટ ને સર્વજ્ઞતા
તો પેન્ટાએમાઇન અહીંયા બોલીએ છીએ આપણે નાઇટ્રાઇટોએન લિગેન્ડ તરીકે એન છે. હવે આનું નામ છે કે પેન્ટાએમાઇન નાઇટ્રાઇટો નાઇટ્રાઇટો ઓ કારણ કે અહીંયા આપણે નાઇટ્રાઇટો એન બંધિત છે, અહીંયા નાઇટ્રાઇટો ઓ બંધિત છે. કોની સાથે? કે કોબાલ્ટ સાથે. સંયોજકતા તો બંને સંકેનો નો એક જ પ્રકારનો લિગેન્ડ છે NO2. એમાં N પરમાણુ ઇલેક્ટ્રોનમાં આપે અને O પરમાણુ ઇલેક્ટ્રોનમાં આપે તો આનો આ બંધનીય સમઘટક બને છે. જો લિગેન્ડ ના દાતા પરમાણુ બંધિત થાય ત્યારે એકબીજાના સમઘટકો બને છે. એવી રીતના બીજું ઉદાહરણ લઈએ આપણે. આ પરીક્ષામાં ખાલી ઉદાહરણ તરીકે પૂછે કે બંધનીય સમઘટકો ઉદાહરણ વડે સમજાવો તો ખાલી એક કેવી રીતના બને અને એનું એક ઉદાહરણ આપવાનું. MCQ ની અંદર પણ તમને એમ પૂછે વર્ગીકરણ નીચેનું કયું સંકીર્ણ બંધનીય સમઘટકો ધરાવે છે. MCQ તરીકે પણ પૂછી શકાય. MCQ તરીકે પૂછી શકાય. ચાલો બીજું ઉદાહરણ આપણે જોઈએ. Cr H2O5 HCN+2 અને એનો સમઘટક Cr H2O5 NCS+2. અહીંયા ક્રોમિયમ સાથે થાયોસાયનાઇડનો S પરમાણુ ઇલેક્ટ્રોન દાતા S પરમાણુ બંધિત થાય છે. અહીંયા થાયોસાયનેટો નો N પરમાણુ ક્રોમિયમ ધાતુ સાથે બંધિત થાય છે. તો આનું આપણે નામ જોઈએ તો કે પેન્ટા એકવા થાયો સાયનાઇડો S એટલે લેવું કે સલ્ફર દાતા પરમાણુ છે. ધાતુ સાથે સલ્ફર બંધિત થયેલો હોય છે અને ક્રોમિયમ સંયોજકતા 3. એવી જ રીતના અહીંયા પેન્ટા એકવા થાયોસાયનાઇડો N પરમાણુ દાતા પરમાણુ જે ક્રોમિયમ સાથે બંધિત થયેલ છે એટલે બે અણુસૂત્ર તો સરખું છે પરંતુ બંધન અલગ થયું એટલે આને બંધનીય સમઘટક કહે છે. ક્રોમિયમ સંયોજકતા 3. જો આ ઉદાહરણ પરથી ખબર પડી જાય કે આનું રાસાયણિક સૂત્ર સરખું છે. આ બધા સરખા છે ગોઠવેલા પરંતુ એનું બંધન ભિન્ન છે. લિગેન્ડના ભિન્ન પ્રકારના બંધનથી એવા સમઘટકો મળે છે જેને બંધનીય સમઘટકો કહે છે. તો બંધનીય
સમઘટકોના ઉદાહરણ ખાસ ધ્યાન રાખવા. બંધનીય સમઘટકો એની અંદર એક NO2 નું ઉદાહરણ અને એક HCl નું ઉદાહરણ ખાસ જોવાનું. એ બંધનીય સમઘટકો એના આ ઉદાહરણ. બંધનીય સમઘટક એક જ લિગેન્ડના જુદા જુદા ઇલેક્ટ્રોન પરમાણુ બંધિત થઈ અને સમઘટકો બનાવે છે. હવે બીજો પ્રકાર છે, એનો બીજો પ્રકાર છે કે સવર્ગ સમઘટક. સવર્ગ સમઘટકતા એને કોઓર્ડિનેશન સમઘટક પણ કહે છે. એને કોઓર્ડિનેશન સમઘટકતા પણ કહે છે. કોઓર્ડિનેશન એસોમર. તો સવર્ગ સમઘટકતા એટલે શું કે જે સંકેતોમાં જુદી જુદી ધાતુ આયનના, દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજી જલા કે સવર્ગ સમઘટક કોને કહેવાય. દાખલા તરીકે તમે જુઓ કે CO NH3 6 એક આ સંકેતમાં +3 અને બીજો Cr CN6 આ માઈનસ, આ +3 હોય -3 તો CO +3 થાય, આમાં Cr +3 થાય. તો આ +3 આ -3 તો આમાં CO +3 આ 0 થાય. જો 6NH3 NH3 નો વિભાગ 0 એટલે 6 ગુણ્યા 0 એટલે અંદર 0 બરોબર +3 એટલે CO +3. અહીંયા 6 CN છે, CN ની -1 તો 6 માઈનસ ઇક્વલ ટુ ઓલી બાજુ જાય +6 +6 માંથી -3 જાય એટલે +3. તો સંકેતમાં ધાતુ આયન સાથે જુદી જુદી ધાતુ આયનના ધન વિભાગ અને ઋણ વિભાગમાં લિગેન્ડની હેરાફેરી થઈ અને જે સમઘટકો મળે એને એ લિગેન્ડની હેરાફેરી થઈ અને સંકીર્ણ બને એને સવર્ગ સમઘટક કહે છે. એટલે આનો સવર્ગ સમઘટક સવર્ગ સમઘટક કે CO CN લિગેન્ડ હેરાફેરી થઈ અને Cr NH3 અથવા તમે અહીંયા શું લખો Cr NH3 6 અને CO CN 6 કારણ કે +3 ના હોય -3 ના હોય એટલે લિગેન્ડ હેરાફેરી થઈ ને આ CO ને NH3 ના લિગેન્ડ હતા ત્યાં CN ના લિગેન્ડ અને Cr છે ત્યાં CN ના લિગેન્ડ એટલે NH3. એટલે કે જે સંકીર્ણમાં ધન વિભાગ અને ઋણ વિભાગ ધરાવતા જુદી જુદી ધાતુ આયનમાં ધન વિભાગ અને ઋણ વિભાગ ધરાવતા સંકીર્ણમાં જુદી જુદી ધાતુ આયન સાથે લિગેન્ડની હેરાફેરી થઈ અને સમઘટકો બનાવે
તેને સવર્ગ સમઘટકતા તો જે સંકીર્ણમાં જુદી જુદી ધાતુ આયન ધરાવતા ધન વીજભાર અને ઋણ વીજભાર સંકીર્ણમાં લીગેન્ડની હેરા ફેરી થઈ સમઘટકો બને છે. જો સંકીર્ણમાં જુદી જુદી ધાતુઓ ધરાવતા ધન વીજભાર અને ઋણ વીજભાર સંકીર્ણમાં લીગેન્ડની હેરાફેરી થઈ અને સમઘટકો બને છે. તો અહીંયા આપણે જોઈએ, જો અહીંયા આ સંકીર્ણની અંદર CO+3 ધાતુ આયન અને Cr+3 ધાતુ આયનમાં Na3 અને Cn- એક દંતીય લિગેન્ડોની હેરા ફેરી થઈ સમઘટકો મળે છે. તો CO+3 ધાતુ આયન અને Cr+3 ધાતુ આયનમાં Na3 અને Cn એક દંતીય લિગેન્ડની હેરાફેરી થઈ અને સમઘટકો મળે. દાખલા તરીકે આપણે આ ઉદાહરણ લીધું કે જેની અંદર ક્રોમિયમ એની સાથે જોડાયેલા Cn છે એના સ્થાને Na3 લિગેન્ડ બંધિત થાય છે અને CO સાથે જોડાયેલા Na3 ના સ્થાને Cn- લિગેન્ડ બંધિત થાય. તો આ જે મૂળ સંકીર્ણ है એનો આ સવર્ગ સમઘટક બને છે. એટલે કે ધાતુ સાથે ભિન્ન ભિન્ન એનું બંધન જોવા મળે. અહીંયા ધાતુ સાથે નાઇટ્રોજન અને Na3 બંધિત થયેલો है કોબાલ્ટ સાથે, અહીંયા કોબાલ્ટ સાથે સાયનાઇડ બંધિત થયેલો છે. એટલે સંકીર્ણમાં ધાતુ સાથે સૂત્ર સરખા, આખું સૂત્ર સેમ છે, અંદર બંધન ભિન્ન ભિન્ન છે. એટલે એને બંધારણીય સમઘટકતાનો એક પ્રકાર કહેવાય છે. તો સામાન્ય રીતે આ ખાસ એના ઉદાહરણ ધ્યાન રાખવા. આ બંધારણની અંદર તમે ગમે બદલી શકો, અહીંયા ગમે લઈ શકો, ગમે ઉદાહરણ લખી શકો, પણ અહીંયા એક દંતીય લિગેન્ડ લેવાના. ઉદાહરણમાં એક દંતીય લિગેન્ડ લઈ અને તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. ખાસ જોવાનું, તમારે કઈ કરવાનું, આ CO આ બધી એને કેવી રાખવાનું, આ CO છે એને Cr કરી નાખવાનું, Cr છે એને CO કરી નાખવાનું. એટલે લિગેન્ડની હેરાફેરી દર્શાવી શકાય. ત્રીજું, આયનીકરણ સમઘટકતા.
આયનીકરણ સમઘટકતા આયનીકરણ સમઘટકતા તો આયનીકરણ સમઘટકતા આપણે બે રીતે સમજાવી શકાય દાખલા તરીકે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવે કારણ કે આપણે પેલા ઉદાહરણ આપીને પછી તમને એની થિયરી ખબર પડે દાખલા તરીકે CO Na3 અહીંયા મેં Cl લીધો અને NO2 છે એક આ સંકીર્ણ છે હવે NO2 છે એ પ્રતિઆયન કહેવાય અને Cl છે એ લિગેન્ડ તો અહીંયા होता है કે અહીંયા कोबाल्ट સાથે Na3 નામનો તો એમને બદલેલા है परंतु एक Cl નું વિસ્થાપન પ્રતિ આયન દ્વારા કરવામાં આવે અને પ્રતિ આયન લિગેન્ડ તરીકે વર્તે ત્યારે તે સમઘટક બને એને આયનીકરણ સમઘટક કહે છે કારણ કે જે સંકીર્ણમાં રહેલા પ્રતિ આયન લિગેન્ડ તરીકે વર્તે છે જે સંકીર્ણના લિગેન્ડનું વિસ્થાપિત કરી અને લિગેન્ડ પ્રતિઆયન તરીકે સ્થાન પ્રાપ્ત કરે તો સંકીર્ણમાં પ્રતિઆયનનો લિગેન્ડનું વિસ્થાપન કરી અને લિગેન્ડ તરીકે વર્તે છે અને લિગેન્ડ એ પ્રતિઆયન નું સ્થાન પ્રાપ્ત કરે ઓકે સંકીર્ણમાં પ્રતિઆયન એ લિગેન્ડનું વિસ્થાપન કરી પ્રતિઆયન લિગેન્ડ તરીકે બંધિત થાય છે અને લિગેન્ડ એ પ્રતિઆયનનું સ્થાન પ્રાપ્ત કરે છે લિગેન્ડ પ્રતિઆયનનું સ્થાન પ્રાપ્ત કરે છે જો અહીંયા કોબાલ્ટ ધાતુ સાથે Cl લિગેન્ડ તરીકે રહેલું છે અને NO2 એ પ્રતિઆયન તરીકે રહેલું છે હવે ધારો કે NO2 પ્રતિઆયન છે એ Cl લિગેન્ડનું વિસ્થાપન કરી અને પ્રતિઆયનનો એ લિગેન્ડ તરીકે બંધિત થયો અને જે પ્રતિઆયન હતો એ એક જે લિગેન્ડ તરીકે અને જે લિગેન્ડ હતો એ પ્રતિઆયનનું સ્થાન પ્રાપ્ત કરે તો અહીંયા NO2 પ્રતિઆયન છે જે લિગેન્ડ Cl નું વિસ્થાપન કરી અને લિગેન્ડ તરીકે બંધિત થયો અને લિગેન્ડ Cl હતો તે વિસ્થાપિત થઈ અને પ્રતિઆયન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું તો આ એકબીજાના આયનીકરણ સમઘટકો બને છે અને આયનીકરણ સમઘટકો બને છે તો હંમેશા યાદ રાખજો કે સંકીર્ણની અંદર જ્યારે પ્રતિઆયન કોઈ એક લિગેન્ડનું વિસ્થાપન કરી અને પોતે લિગેન્ડ તરીકે બંધિત થાય અને લિગેન્ડ છે એ
प्रति आयन तरीके स्थान प्राप्त करे त्यारे एकबीजाना आयनीकरण समघटक कहेवाय अथवा તમે આને કહી શકો આનું આયનીકરણ થાય ત્યારે એનો ટુ આયન છૂટવો પડે આનું આયનીકરણ થાય ત્યારે Cl- આયન છૂટવો પડે એટલે સમકિરણનું સૂત્ર સમાન છે તો આયનો જુદી જુદી જુદા જુદા પ્રકારના આયનો પ્રાપ્ત કરે અથવા એને કહેવાય કે જે સમકિરણ એનું આયનીકરણ થતા जुदा जुदा मुक्त करे तो एकबीजाना समघटको बने छे अथवा एवी तमे कही શકો એવી કહી શકાય ચાલો ત્યાર પછી ત્રીજું પછી ચોથું હવે દ્રાવક મિશ્રણ સમ ઘટકતા अथवा जल योजन सम घटकता कहवाय तो द्रावक मिश्रण सम घटक कोने कहवाय के जे समकिरणनी अंदर धातु साथे पहला तो समकिरणमां पाणी द्रावक तरीके રહેલા હોય ત્યારે દ્રાવકના અણુ ધાતુ સાથે સીધા જ લિગેન્ડ તરીકે જોડાયેલા હોય દ્રાવક ધાતુ સાથે સીધા જોડાયેલા હોય અથવા કેટલાક દ્રાવકના અણુ મુક્ત હોય તો એ એકબીજાના સમઘટક બને છે દાખલા તરીકે આપણે ઉદાહરણ પહેલા સમજીએ કારણ કે ઉદાહરણની અંદર દ્રાવક પાણી તરીકે સીધા જ ધાતુ આયન સાથે જોડાયેલો હોય અને એમાં જ કેટલાક અણુ મુક્ત હોય તો ધાતુ સાથે સીધા જોડાયેલા અને કેટલાક સમકિરણમાં મુક્ત અણુ એકબીજાના મધ્ય समघटक यानी द्रावक मिश्रण કારણ કે મિશ્રણની અંદર આવા દ્રાવકના જોડાયેલા હોય દ્રાવકના મુક્ત હોય તો એને એકબીજાના દ્રાવક મિશ્રણ સમઘટક કહે છે દાખલા તરીકે હું અહીંયા તમને એક H2O દ્રાવક છે સીધા 6 જોડાયેલા છે આ સમકિરણ तो क्रोमियम +3 સાથે સીધા 6 પાણી એટલે કે દ્રાવકના અણુ બંધિત થયેલા છે જ્યારે બધા જોડાયેલા છે હવે એમાંના કેટલાક અણુ છૂટું પડી મુક્ત તરીકે અણુ તરીકે પણ વર્તે છે તો અહીંયા એક દ્રાવકનો અણુ સમકિરણમાં મુક્ત બહારના ભાગમાં મુક્ત રીતે રહેલો છે તો આ એક મિશ્રણ કહેવાતું એ મિશ્રણમાં આ H2O ના 6 અણુ આ બંધિત થયેલા છે પછી એમાંથી આ H2O નો અણુ સ્થાપિત થઈ અને મુક્ત તરીકે પણ જોવા મળે પછી આગળ તમે જોઈ શકો કે Cr H2O और Cl2 तो બે અણુ પાણીના મુક્ત અણુ તો આને કહેવાય
સમઘટકો જેને દ્રાવક મિશ્રણ સમ ઘટકો કહે છે એટલે કે જે સંકીર્ણમાં પાણી ના અણુ દ્રાવક તરીકે રહેલા હોય જ્યારે પાણીના આપણે દ્રાવક એટલે પાણીનો જથ્થો વધારે હોય દ્રાવક તરીકે રહેલા હોય ત્યારે દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ સાથે બંધિત થયેલા હોય અથવા દ્રાવકના અણુ મુક્ત હોય ત્યારે દ્રાવક મિશ્રણ સમઘટકો મળે છે કે જ્યારે કોઈ સંકીર્ણનું કોઈ એક દ્રાવણ હોય એ દ્રાવણમાં પાણી દ્રાવક તરીકે રહેલા હોય અને આમાંના દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ સાથે જોડાયેલા હોય અથવા કેટલાક મુક્ત અણુ તરીકે દ્રાવકના અણુ રહેલા હોય તો એવા જુદા જુદા સંકીર્ણો એનું એક મિશ્રણ થાય તો એને આનો આ એક સમઘટક જ કહેવાય કારણ કે અણુસૂત્ર તો સરખું જ છે પણ તેનું બંધન છે કે બદલાનું બંધારણનું બંધન જુદું જુદું થયું એટલે એને કહેવાય દ્રાવક મિશ્રણ સમઘટકો જે બંધારણ સમઘટકનો એક પ્રકાર છે તો સામાન્ય રીતે આવા ચાર સમઘટકો બંધારણીય સમઘટકો સમજાવો તો એની અંદર ચાર પ્રકાર ખાસ ધ્યાન રાખવા ચાર પ્રકારના ખાસ પ્રકારના અણુ જોવાના ચાલો હવે આપણે જોઈએ કે બંધારણીય સમઘટકોના ઉદાહરણ આ એક નોંધ રાખજો યાદ રાખવા માટે પહેલા બંધારણીય સમઘટકો બીજું સવર્ગ સમઘટકો ત્રીજું આયનીકરણ સમઘટકો અને ચોથું દ્રાવક મિશ્રણ સમઘટકો દ્રાવક મિશ્રણ સમઘટકો તો આનું આપણે જોઈએ કે તમે અહીં લખો Na3 NO2 + 2 આનો સમઘટક
અહીં સ્થાન બદલે જો અહીં ક્રોમિયમ સાથે અણુ સૂત્ર સરખા છે ક્રોમિયમ સાથે એક પરમાણુ બંધિત થાય અહીં ક્રોમિયમ સાથે ઓ પરમાણુ બંધિત છે તો બંધનને સમ ઘટકમાં ઉદાહરણ ખાસ ધ્યાન રાખો હવે CO Na3 6 plus 3 volt and Cr Cn 6 minus 1 तो आनो समघटक समघटक અહીંયા શું થાય કે Cr Na3 6 અને પ્લસ 3 એટલે લિગેન્ડ ની એલામેન્ટ થાય અને CO Cn6 માઈનસ તો આનો આ સવર્ત સમઘટક ત્યાર પછી અહીંની ગણતરી તો આયનીકરણ સમઘટક ઉદાહરણ દાખલા તરીકે CO Na3 5 Cl NO2 તો અહીંયા Cl નું સ્થાપન NO2 વડે થાય તો આનો સમઘટક તો થાય CO Na3 અહીં NO2 વિસ્થાપિત થઈ પ્રતિ આયન છે ક્લોરીનનો વિસ્થાપન કરશે એટલે એને NO2 જોડાય અને ક્લોરીન લિગેન્ડ છે પ્રત્યાયન તરીકે વર્તે એટલે આનો સમઘટક અને ત્રીજું દ્રાવક મિશ્રણ સમઘટક તો દ્રાવક મિશ્રણમાં પાણીના અણુ દ્રાવક તરીકે રહેલા હોય તો આપણે જોઈએ કે CrH2O 6 + 3 તો અહીંયા બધા જ પાણીના અણુ એટલે કે દ્રાવકના અણુ સીધા દ્રાવક સાથે બંધિત થયેલા છે અથવા આનો સમઘટક એમાંથી કોઈ મુક્ત થાય તો એનો સમઘટક બને ક્લોરીન અંદર દાખલ થાય અને એક પાણીનો મુક્ત રહે તો આનો સમઘટક તો સામાન્ય રીતે આના જે સમઘટકો તો બંધારણીય સમઘટકોના ઉદાહરણ આ MCQ માં પૂછાય છે ખાસ ઉદાહરણ કેમાં એને બંધારણીય સમઘટકતા કહેવાય કોને આયનીકરણ સમઘટકતા કહેવાય કોને સવર્ત સમઘટક કહેવાય ક્યુ ઉદાહરણ દ્રાવક મિશ્રણ સમઘટકનું છે ક્યુ ઉદાહરણ બંધન સમઘટકનું છે તો આ બધા ઉદાહરણ સામાન્ય રીતે યાદ રાખવાના સામાન્ય રીતે આ જે સમઘટક હોય તો એના પરથી તમે સીધું જોડી શકો કે ધાતુ સાથે લિગેન્ડનો દાતા પરમાણુ અને આ ધાતુ સાથે એટલે કે એક જ ધાતુ સાથે જુદા જુદા દાતા પરમાણુથી બંધિત થાય એને બંધનીય સમઘટક કહેવાય પછી સવર્ત સમઘટક એ જુદી જુદી ધાતુ આયન સાથે લિગેન્ડની હેરાફેરીથી સમઘટકો બને
અને ચોથું આયનિક સમઘટકો અને દ્રાવક મિશ્રણ